એવી દેવીઓને, એવા દેવતાઓને, એવા બધાની પૂજા આરાધના ન કરાય જેનું અસ્તિત્વ જ નથી શાસ્ત્રોમાં. એનું પૂજન અર્ચન કરીને આપણે આપણી ઉર્જા, આપણી એનર્જી, આપણો પૈસો, આપણી શક્તિ, આપણા પૈસા બધું જ વેડફીએ છીએ. પરમાત્મા પાસે જવા માટે આપણે કોઈ વચેટિયાની જરૂર નથી. હા, સદગુરુ જોઈએ, ગુરુ તરીકે જોઈએ, પણ એ ગુરુ શાસ્ત્ર અનુસાર સંન્યાસી જ હોવા જોઈએ. દિવસભરમાં એક વખત પણ હરિનામની ખરા મનથી માળા ન જપતા હોય, શુદ્ધ જીવન ન જીવતા હોય, માંસાહાર કરતા હોય, જાત જાતનું આવું બધું કરતા હોય, એવા લોકોને ગુરુ ન બનાવાય. હરિઓમ, જય સિયારામ. ગણપતિ દાદાનું આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર ગણપતિ મહારાજ, મારા હિમાલયમાં વસતા ગુરુજી, જેમનું આયુષ્ય વર્તમાનમાં ચાલી રહ્યું છે 1738મું વર્ષ, એમની કૃપાથી મળેલો આ આશ્રમ. અહીંયા બેસીને જ હું આ વિડીયો કરી રહ્યો છું. એમની કૃપાથી એમને અનુસરતા આ વસ્તુનો ભાવ જાગ્યો મનમાં, અને આપ લોકો તરફથી પણ એક ખાસ આગ્રહ કે મહારાજજી, વિષ્ણુ સહસ્ત્ર નામની વ્યવસ્થિત વિધિ સાથે આપ જો એનો ઓડિયો કે વિડીયો પ્રસ્તુત કરો તો અમને ઘણું ગમશે. અને વિષ્ણુ સહસ્ત્રનામ અને ગણપતિ અથર્વ શીર્ષ, આ તો મારા માટે અતિશય પ્રિય વસ્તુ છે. એમ સમજો કે કદાચ હું એમ કહી શકું પોતાના માટે કે વિષ્ણુ સહસ્ત્રનામનો તો હું નશો કરું છું. રાત્ર દિવસ કોઈ વિષ્ણુ સહસ્ત્રનામ કરવાનું કહે તો મને ખૂબ ગમે. તો આવા વિષ્ણુ સહસ્ત્રનામનો આપ સૌની વિનંતીને માન આપીને મેં વિડીયો પ્રસ્તુત કર્યો છે. કરન્યાસ કઈ રીતે કરાય, આપણા આંગળીઓના ન્યાસ જેને કરન્યાસ કહેવાય, ષડંગ ન્યાસ આપણા શરીરના 6 અંગોના ન્યાસ ષડંગ ન્યાસ કહેવાય. 2 વખત કરવા પડે, પહેલા રુદ્રશાપ વિમોચન વિધિ, પછી અને ત્યારબાદ ફરી એક વખત. એની સાથે અને છેલ્લે એનું ફળ કથન વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પતી ગયા પછી. ઘણા લોકોના ખૂબ મેસેજ આવે છે, ખૂબ ફોન આવે મારા શિષ્યો ઉપર. હું પોતે તો સંસારી લોકોની જેમ આ રીતે ફોન વગેરેનો ઉપયોગ ન કરી શકું, પરંતુ મારા શિષ્યો દ્વારા જે મને જાણકારી મળી, ખૂબ આનંદ થાય કે લોકોના જીવનમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પ્રવેશ એક અલગ રીતે થઈ રહ્યો છે. મારા પ્રભુ નારાયણ પ્રત્યે, મારા ભગવાન ભોલેનાથ વિશે સૌના મનમાં પ્રચંડ શ્રદ્ધાનો ભાવ જાગી રહ્યો છે. ખૂબ લોકો આ આશ્રમમાં શનિવારે એમની બાધા પૂરી કરવા માટે જે અહીંયાનું વિધાન છે કે અહીંયાની માટી લઈ જઈને એક મુઠ્ઠીભર માટીથી ગણપતિ બનાવવાના, અથવા તો શિવજીનું શિવલિંગ બનાવી શકો. કારણ કે અહીંયા જ સ્થાપના થઈ હતી મનોકામના સિદ્ધેશ્વર કૃષ્ણપ્રિય મહાદેવની. તો ગુરુજી એ વખતે કહ્યું હતું કે શિવલિંગ બનાવે અથવા તો ગણપતિને બનાવે અને એમનું ઘરે પૂજન કરે 14 દિવસ સુધી. શિવજીનું 16 દિવસ માટે છે અને ભગવાન શ્રી ગણેશનું 14 દિવસ માટે છે. તો એ રીતે એના વિશે પણ મેં એક વિડીયો મૂકેલો છે. એ રીતે જે કોઈ પણ કરશે, ભગવાનને રોજ ભજીયાનો પ્રસાદ ચડાવે, પોતાના ઘરે મીઠાઈ ચડાવે, બધી જ વસ્તુ મેં એની અંદર કહેલી છે. એ રીતે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશનું કે શિવજીનું પૂજન અર્ચન કરે, એની મનોકામનાઓ જરૂર પૂર્ણ થશે. અને આ વસ્તુ અત્યાર સુધી 2015થી જ્યારથી આ આશ્રમ છે, અનેક લોકોની અનેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી ચૂક્યા છે. અહીંયા એ લોકો આ મંદિર સાથે આત્મીયતાથી બંધાયેલા છે. અહીંયા આવીને અનેક પ્રકારની સેવાઓ ઓફર કરતા હોય છે, પણ અમે લોકો ના પાડતા હોઈએ છીએ કે અહીંયા આપ આવો, શનિવારે આવો, સત્સંગનો લાભ લો. અત્યારે દર શનિવારે હું સત્સંગ કરતો હોઉં છું ગુરુજીની આજ્ઞાથી. એમના જ વિચારો લોકો સામે મૂકીએ. લોકોને ગુરુજી વિશે જાણવાની બહુ જ ઉત્કંઠા હોય છે. જાણીને મને ખૂબ આનંદ થાય કે મારા ગુરુ વિશે લોકોનો આવો પ્રેમ અને એમના વિશે જાણકારી લેવાની બધાની ઈચ્છા આ મને પોતાને પણ ખૂબ આહલાદિત કરે. અને એમના વિશેના એમના જે વિચારો છે એ વિચારોને વ્યક્ત કરતો મેં એક નક્કી કર્યું છે કે એમણે કીધેલી વાતો, એમણે ધર્મ વિશે, એમણે અધ્યાત્મ વિશે, એમણે ભક્તિ વિશે, એ જે કંઈ પણ અત્યાર સુધી મને ધ્યાન અવસ્થામાં જ્ઞાન આપ્યું છે, અને અત્યારે હાલમાં પણ રોજ રાત્રે જ્યારે હું 2 વાગે સ્નાન કરીને રાત્રે ધ્યાનમાં બેસું, 2 થી લઈને તો સવારના 6 વાગ્યા સુધી, એ દરમિયાન ધ્યાન અવસ્થામાં ગુરુજી મને જે દર્શન આપીને ધર્મ
ની વાતો કહે, ભક્તિ માર્ગની વાતો કહે, જે કંઈ પણ નીતિ નિયમો સમજાવે એવું આપ સૌની સામે પ્રસ્તુત કરું. આયુર્વેદની વાતો, જ્યોતિષ્યની વાતો, આગળ થનારી ઘટનાઓની વાતો, આ બધું જ લોકોની સામે પ્રસ્તુત કરું કે જેથી કરીને લોકોને પણ એનો આનંદ મળે. તો આના માટેની મારી પ્રયત્ન હું જરૂર રહેશે કે હું એના વિડીયો બનાવીને આપ સૌની સામે પ્રસ્તુત કરી શકું. બાકી તો શ્રદ્ધાની વાત છે, જેવી જેની શ્રદ્ધા, પરંતુ ભક્તિમાં બધાનું મન લાગવું જ જોઈએ. મારા ગુરુજીને એવું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય બીજા વિશે ખરાબી ન કરવી. બધા જ સંતો, બધા જ મહાપુરુષો, બધા જ ભક્તો, બધા જ પૂજારીઓ જે પોતાનો સમય વધારેમાં વધારે હરિભક્તિ માટે આપતા હોય, પ્રભુની કોઈ પણ પ્રકારના સ્વરૂપ માટે, જે શાસ્ત્રોમાં વર્ણિત સ્વરૂપ છે એમની વાત કરું છું, જેમનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી અને નવા નવા દેવી દેવતાઓના નામ નીકળી પડ્યા. આવા દેવી દેવતાઓ ન હોય. આપણે ભણેલા ગણેલા ના હોઈએ, ઠીક છે, એ વસ્તુ અલગ છે, પણ એક અજ્ઞાનીની જેમ, અજ્ઞાન બહુ ખતરનાક વસ્તુ છે. તો અજ્ઞાનને આપણા ધર્મની અંદર બહુ મોટો દોષ કહેવાયો છે. તો અજ્ઞાની બનીને કે અંધકારમાં અંધભક્ત બનીને, અંધશ્રદ્ધામાં રહીને, જેનું શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી, એવી દેવીઓને, એવા દેવતાઓને, એવા બધાની પૂજા આરાધના ન કરાય જેનું અસ્તિત્વ જ નથી શાસ્ત્રોમાં. એનું પૂજન અર્ચન કરીને આપણે આપણી ઉર્જા, આપણી એનર્જી, આપણો પૈસો, આપણી શક્તિ, આપણા પૈસા બધું જ વેડફીએ છીએ. એના કરતાં એ જ ઉર્જા, એ જ પૈસો, એ જ શક્તિ, એ જ ભાવના યોગ્ય જગ્યાએ લગાવી હોય તો આપણને એનું ફળ જરૂર મળે અને ત્વરિત મળે. એટલા માટે મહેરબાની કરીને આપને હું વિનંતી કરીશ કે જાત જાતના નવા નવા દેવી દેવતાઓ ઊભા ન કરવા, અમુક પ્રકારના પાખંડીઓના પાસે ન જવું. પરમાત્મા પાસે જવા માટે આપણે કોઈ વચેટિયાની જરૂર નથી. હા, સદગુરુ જોઈએ, ગુરુ તરીકે જોઈએ, પણ એ ગુરુ શાસ્ત્ર અનુસાર સંન્યાસી જ હોવા જોઈએ. સંસારી વ્યક્તિ કે ગમે તેવું મોઢામાં ગુટખા ખાતા હોય, ગાળો બોલતા હોય, અપશબ્દો બોલતા હોય, જેમનો પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ ન રહેતો હોય, દિવસભરમાં એક વખત પણ હરિનામની ખરા મનથી માળા ન જપતા હોય, શુદ્ધ જીવન ન જીવતા હોય, માંસાહાર કરતા હોય, જાત જાતનું આવું બધું કરતા હોય, એવા લોકોને ગુરુ ન બનાવાય. તો યોગ્ય વ્યક્તિ આપણને જો વચેટિયા તરીકે મળી જાય, સદગુરુ તરીકે મળી જાય અને આપણને પરમાત્મા સુધી પહોંચાડી દે, એ વસ્તુ અલગ છે. આવા માધ્યમની તો જરૂર હોય જ, પણ ગમે ત્યાં જઈને પોતાની ઉર્જાને ખપાવવી, આવું ન કરશો. ખૂબ હરિભક્તિ કરશો, ખૂબ ગૌ સેવા કરશો, એની પૂર્ણ આશા છે મને. આપ સૌને આગળના આવનારા સમય માટે ખૂબ ખૂબ શુભેચ્છા. जय सियाराम. ओम नमः शिवाय. नमस्कार. पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है. फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है. पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं, उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे. आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले, उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें, और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें.